ગ્રંથ છે અત્યારે શ્રીમદ ભાગવત. હા, શ્રીમદ ભાગવતમ છે, ભગવદ ગીતા છે, રામાયણ છે, કૃષ્ણ બુક છે ને એક ભક્તિ રસામૃત સિંધુ કરી પણ આ બધા ધર્મ ગ્રંથો જે છે હા એની એટલી મર્યાદા છે કે આ ધર્મ ગ્રંથો જ્યાં ત્યાં રોડ ઉપર આપણે વેચી ન શકીએ. હા, એ તો એની છે. રિસ્પેક્ટ થવી જોઈએ. એટલે તમે કોઈ સંસ્થામાં જાઓ, સ્કૂલોમાં જાઓ, કોલેજોમાં જાઓ તો એ બરાબર કહેવાય. તમારું શું કહેવાનું છે બાબતમાં? એટલે અમારો હેતુ તો એ છે કે બધાનો પ્રચાર કે બધાનો જ્ઞાન ના, તમે બહુ સારી વાત, તમે જે પ્રચાર કરો છો એ મને બહુ ગમ્યું. પણ આ ગ્રંથો છે એની રિસ્પેક્ટ થવી જોઈએ. એ તો છે. હરે કૃષ્ણ અને જે ઇસ્કોન છે એણે ભારત અને દુનિયામાં સનાતન ધર્મનું નામ મોટું કર્યું છે, એમાં ના ન પાડી શકાય. પણ ગ્રંથોની જે મર્યાદા છે, તમારા હાથમાં શ્રીમદ ભાગવત છે તો ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. તેની મર્યાદા જળવાવી જરૂરી છે. એ તો છે બરાબર, સર. માનો છો ને તમે? અમે માનીએ તો છે, પણ તો ભગવાન કૃષ્ણ તમે આ રોડ ઉપર ઊભા રહીને જે પ્રચાર કરો છો, તમારી ભાવના સાચી છે, પણ રોડને બદલે મારું એવું તમને કહેવાનું છે, સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ, કોઈ સંસ્થામાં જાઓ, ના એટલે અમારે કેવું કોઈ છે, એવી કંપની હોય મોટી, ત્યાં જઈને લોકોની વચ્ચે જઈને પ્રચાર કરો, એટલે અમારે કેવું તેની છે, રિસ્પેક્ટ જળવાય. પણ અમારે કેવું કે અમે બડી બાજુથી કવર કરીએ કે એક વસ્તુ એક રોડ મતલબ એક જે માર્ગ હોય એ ખાલી ના રહેવો જોઈએ કે જેનાથી બધા લોકો નીકળી જાય. ના ના, સારો, એટલા તમારો ખૂબ માટે. સારો પ્રયત્ન છે. અને ઇસ્કોન ફેમિલીને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આવો ને આવો સનાતન ધર્મનો પ્રચાર કરતા રહ્યો એવી શુભેચ્છા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.